નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પુરોહિત. સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની એક્ઝામની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે અહીંયા ગાલા અસાઇનમેન્ટના જે વિવિધ પ્રશ્નપત્રો છે એમનું સોલ્યુશન કરીએ છીએ. એ પ્રશ્નપત્રોના સોલ્યુશન અંતર્ગત આજે આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે ધોરણ 10ના વિષય સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર 5ના વિભાગ અંતિમ વિભાગ એવો કે ઈ વિભાગનું આજે આપણે સોલ્યુશન કરવાના છે. આ ઈ વિભાગ એટલે કે મિશ્રિત વિભાગ છે. એમાં બધા જ વિભાગનું થોડું થોડું આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિભાગની સોલ્યુશનની શરૂઆત કરીએ પહેલા આપના માટે ખાસ કે જે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે, તમને એવી ઈચ્છા હોય કે અમારે ખરીદી કરવી છે, પરચેસ કરવી છે, તો કઈ રીતે? તો એમની કિંમત છે 240 રૂપિયા. પણ જો તમે ઓનલાઈન ખરીદી કરશો તો તમને 230 રૂપિયામાં એ પડશે. ઓનલાઈન ખરીદી કઈ રીતે કરવી? તો અહીંયા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. લિંક ઉપર જઈને તમે ખરીદી કરી શકો છો. અથવા તો અહીંયા જે વેબસાઇટ આપેલી છે એ નવનીતની ઓફિશિયલ વેબસાઇટ છે. એ વેબસાઇટ ઉપર જઈને તમે ખરીદી કરી શકો છો. ઘરે બેઠા જો તમે મેળવવા માંગતા હોય તો અહીંયા ફોન નંબર આપેલા છે. એ ફોન નંબર ઉપરથી પણ તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એ સિવાય નવનીત દ્વારા તમારા માટે એક સરસ મજાની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે અને એ છે સ્માર્ટ ડીજી બુક. આ એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી, કઈ રીતે એમનો ઉપયોગ કરવો, એ જો તમને પ્રશ્ન હોય તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ગાલા અસાઇનમેન્ટ બુકની ખરીદી કરો છો એ બુકના પહેલા પેજના પાછળના ભાગની અંદર આ રીતે તમને બધું વ્યવસ્થિત સમજાવેલું મળશે. અહીંયા એક QR કોડ આપેલો હશે બુકના પાછળના ભાગમાં. અહીંયા પહેલા પેજની પાછળ QR કોડ સ્કેન કરો, એપ ડાઉનલોડ કરો. જે માહિતી માગે એ બેઝિક માહિતી માગશે એ તમારે એન્ટર કરવાની, એ દાખલ કરવાની. એટલે તમારી પાસે એક્સેસ કોડ માગશે. આ ભાગમાં એક્સેસ કોડ આપેલો હશે. એક્સેસ કોડ તમે જેવો દાખલ કરશો એટલે એ એપ્લિકેશનનો તમે ઉપયોગ કરી શકશો. આ એપ્લિકેશનની અંદર તમને ફ્રી ઓનલાઈન આન્સર કીઝ અને બીજા મટીરિયલ એ મળી રહેશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આપેલી છે, અથવા તો વેબસાઇટ ઉપર જઈ પણ તમે એને ડાઉનલોડ કરી શકો છો. એ સિવાય આ વખતે ખાસ એક આકર્ષક ઓફર આપના માટે નવનીત લઈને આવે છે અને એ છે કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો. આ જે બુક્સ છે બધી, એ બુક્સની જો તમે ખરીદી કરવા ઈચ્છતા હો તો તમને સરસ મજાનું ડિસ્કાઉન્ટ મળે છે. અને ડિસ્કાઉન્ટ એટલે 300થી વધારેની તમારી ખરીદી હોય તો તમને 15% ડિસ્કાઉન્ટ મળશે. એના માટે થઈને તમારે NAV15 આ પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો રહેશે. તમારી ખરીદી 500 રૂપિયાથી વધારેની હોય તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે. NAV20 આ પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો રહેશે. એ સિવાય ખાસ જો તમે આ 7 બુકનો એટલે કે આખો સેટ, આખા સેટની ખરીદી કરો છો તો તમને એના ઉપર ગાલા અસાઇનમેન્ટ બુક 2025 તદ્દન ફ્રી આપવામાં આવે છે. તો આ ઓફરનો તમે અવશ્ય લાભ લેજો. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈના સોલ્યુશન આજે આપણે જ્યારે કરવાના છીએ ત્યારે વિભાગ ઈનો પહેલો પ્રશ્ન હોય છે કથાનકના 4 વાક્ય આપ્યા હોય એ 4 વાક્યને આપણે ક્રમથી ગોઠવવાના હોય છે. એના માટે થઈ અને તમારે જે 2-3 પાઠ જે છે કથાનકના એ વાંચવા ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપેલો છે અતઃ કેનાપી ઉપાયન મયા અસો વંચનીય. તો કૂટનાથ અને વિત્તદાસનો જે પાઠ છે એમાંથી આ લેવામાં આવ્યા છે. પાઠની શરૂઆત જ અહીંથી થાય છે. એટલે પેલું વાક્ય આ જ હોય, અસ્તિ વિત્તદાસો નામ પ્રભુત લોભ સમૃદ્ધ કશ્ચિત વણિક જન. અને બીજું વાક્ય એ જ આવે કે એમનો એક પ્રાતિવેશિક એટલે કે પાડોશી હતો જેનું નામ હતું કૂટનાથ. તો પેલું બીજું વાક્ય તો મળી ગયું. અને અતઃ કેનાપી ઉપાય નમયા અસો વંચનીય. વિચાર ત્રીજો એક અહીંયા વિચાર કરે છે કે મારે એને છેતરવું જોઈએ કૂટનાથ. તો ત્રીજું અને ચોથું વાક્ય. પણ જ્યારે તમારે પેપરમાં લખવાનું હોય તો આ રીતે તમારે એમને લખવાનું. પહેલું વાક્ય, બીજું વાક્ય, ત્રીજું વાક્ય અને ચોથું વાક્ય. આ રીતે તમારે ઉત્તર આપવાના છે. કથા તમે વાંચી હોય તો આમાં કોઈ બીજી મહેનત નથી, સીધા રોકડા માર્ક છે આના. તમે ક્રમમાં ગોઠવી દો એટલે તમને માર્ક મળી જાય. 55મો પ્રશ્ન. નીચે આપેલો ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં આપવાના છે. ઇક્ષ્વાકુ વંશમાં દિલીપ નામનો રાજા થયો. એમણે પોતાના બધા જ સુખો
સુલભાની અવર્તન તો બધા સુખ એમને સુલભ હતા, બધા સુખ એમને મળતા હતા. પરંતુ ચિરમ પુત્ર વિહીન વિદ્યત, ઘણા સમયથી પુત્ર વિહીન હતા, એમને કોઈ પુત્ર હતો નહીં. તેથી તેઓએ પોતાની વ્યથા પોતાના ગુરુને કહી. એ બાદ વશિષ્ઠ ગુરુ છે એ મધુર વચનથી એમને કહે છે કે મારા ઘરે નંદિની નામની ગાય રહે છે, એ કામધેનુની પુત્રી છે. તો એમનાથી એ નંદિનીની સેવા તું કર, એ કામધેનુ તું સેવા કર, તો એ કામધેનુના પ્રસાદથી તારા બધા મનોરથો પૂર્ણ થશે. પેલો પ્રશ્ન પૂછ્યો, ઇક્ષ્વાકુ વંશે કહ રાજા અજાયત. તો કહ છે પ્રશ્નવાચક શબ્દ છે. પ્રશ્નવાચક શબ્દ કાઢી એની જગ્યાએ જે જવાબ હોય એ રાખી અંતે પૂર્ણ વિરામ કરી દો, એટલે તમારી વાક્ય રચનામાં કોઈ ભૂલ થાય નહીં. તો ઇક્ષ્વાકુ વંશે દિલીપો નામ રાજા અજાયત, દિલીપ નામનો રાજા થયો હતો. આ પહેલા પ્રશ્નનો આન્સર આવશે. બીજો પ્રશ્ન, દિલીપેન સસ્યાહ વ્યથા કસ્મૈ કથિતા. પોતાની વ્યથા કોને કહી? કસ્મૈ, આ ચતુર્થી વિભક્તિ વાળું પ્રશ્નવાચક શબ્દ અહીંયા ગુરવે, આટલો જવાબ છે. તો દિલીપેન સ્વસ્યાહ વ્યથા ગુરવે કથિતા, આ રીતે એમનો જવાબ થશે. ત્રીજો પ્રશ્ન છે, વશિષ્ઠસ્ય ગૃહે કા વસતી. વશિષ્ઠના ઘરે કોણ રહેતી હતી? તો વશિષ્ઠના ઘરે નંદિની નામ કામધેનુ પુત્રી, આટલો જવાબ આવશે. વશિષ્ઠસ્ય ગૃહે નંદિની વસતી. તમે ખાલી નંદિની લખો તો પણ ઓકે છે, અને આખું લખવું હોય કે નંદિની નામની કામધેનુની દીકરી, તો પણ ઓકે છે. બંને સાચું પડે, ખોટું ના પડે. તો વશિષ્ઠસ્ય ગૃહે નંદિની વસતી. ચોથો પ્રશ્ન, કસ્ય પ્રસાદેન દિલીપસ્ય મનોરથા સફળતામ ગચ્છેયુઃ. કસ્ય પ્રસાદેન, તો અહીંયા કામધેનોઃ પ્રસાદેન, આટલો જવાબ છે. તો કસ્ય, તો કે કામધેનોઃ પ્રસાદેન દિલીપસ્ય મનોરથા સફળતામ ગચ્છેયુઃ. આગળનું વાક્ય એમનું એમ, છેલ્લે પૂર્ણ વિરામ મૂકી દેવાનો. કસ્યની જગ્યાએ કામધેનોઃ, આટલો જ જવાબ લખી નાખવાનો, એટલે વાક્ય તમારું સાચું. 56મો પ્રશ્ન છે, કર્તા સાથે યોગ્ય કૃતિ જોડવાની છે. હેમચંદ્રાચાર્ય, તો હેમચંદ્રાચાર્ય ઘણા બધા ગ્રંથો બનાવ્યા. અહીંયા આવે છે અભિધાન ચિંતામણી. કાલિદાસ, કાલિદાસે કયો ગ્રંથ બનાવ્યો છે? તો માલવિકાગ્નિ મિત્રમ, એ સાચો જવાબ આવશે. અને છેલ્લું છે ભાસ. ભાસે 13 નાટક લખ્યા છે, અને ભાસ નાટક ચક્રમ કહેવામાં આવે છે. 13 નાટકને ભાસ નાટક ચક્રમ એવું નામ છે. તો ભાસનું નાટક કયું છે? તો કર્ણભારમ. આપણે આમ જોવા જઈએ તો ભાસના 2 નાટક, એક તો જે દૂત બનીને ઘટોત્કચ જાય છે, જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, એ નાટક છે, એનું નામ છે દૂત ઘટોત્કચમ. દૂત ઘટોત્કચમ, આ નાટક છે. અને આપણે આજે લેવામાં જેમાંથી આવ્યો છે શ્લોક, શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પરિયાદ, એ શ્લોક એટલે કે આપણે જે ચોપડીનો અંતિમ પાઠ છે, અંતિમ પાઠમાં શ્લોક છે, એ કર્ણભારમ ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે. એટલે ભાસ છે કર્ણભારમ. કાદંબરી એક રહી ગયું છે, એના લેખક નથી, તો એમના લેખક છે બાણભટ્ટ. બાણભટ્ટના 2 ગ્રંથ, એક કાદંબરી અને એક હર્ષચરિતમ. આપણે જે ચક્ષુષ્માન અંધેવ પાઠ છે દુર્વાસાજીનો અને બ્રહ્માજીનો, એ હર્ષચરિતમમાંથી લેવામાં આવ્યો છે, અને કાદંબરી છે એ બાણભટ્ટ દ્વારા લખવામાં આવી છે. હવે રેખાંકિત પદને શુદ્ધ કરી અને આપણે લખવાના છે. કોઈ પણ 3 આપણે શુદ્ધ કરીને લખવાના છે. તો પ્રદૂષિતમ, આમાં શું ભૂલ છે શબ્દમાં? તો કહે છે અડધો મ છે, ખોળો મ. અને અડધો મ ક્યારે આવે? કાં તો વાક્ય પૂરું થતું હોય, એટલે કે અલ્પ વિરામ હોય, પૂર્ણ વિરામ હોય, પ્રશ્નાર્થ ચિહ્ન હોય કે ઉદ્ગાર ચિહ્ન હોય, ત્યારે આવી શકે. અથવા તો પાછળ સ્વર જોઈએ તો જ આવી શકે. અહીંયા પાછળ વ છે, એટલે કે વ્યંજન છે, તો વ્યંજન છે તો અડધો મ ના આવે. પ્રદૂષિતમ, તની માથે અનુસ્વાર, માથે મીંડું આવે, એટલે પેલી ભૂલ એ. બીજી સંજાતમ, અહીંયા પરસવર્ણ વિધિ. આ પરસવર્ણ જો તમારે વિશેષ સમજવું હોય તો પ્રશ્નપત્ર 3નો ઈ વિભાગનું સોલ્યુશન જોઈ લેજો, ત્યાં આ વિસ્તારથી સમજાવ્યું છે. તો સંજાતમ, અહીંયા અનુસ્વારની જગ્યાએ અડધો ય આવવો જોઈએ. જલમ અપી, અહીંયા પાછળ સ્વર છે
અને માથે અનુસ્વાર કર્યો ન આવે, અડધો મ, ખોડો મ આવવો જોઈએ. અને અંતે અત્રત્યમ, અહીંયા પાછળ વ્યંજન હોવાથી અડધો મ ના આવે, અનુસ્વાર આવે. તો આટલી એ ભૂલ છે, તમે જોઈ લો. એ ભૂલ આપણે સુધારી લીધી છે. પ્રદુષિતમ, સંજાતમ, અહીંયા જલમ અને અત્રત્યમ. આ રીતે સુધારી અને કોઈ પણ 3 તમારે 4માંથી લખવાની છે, એટલે તમને 3 માર્ક મળી જાય. એકદમ સરળ છે. થોડું તમે એ ત્રીજા પ્રશ્નપત્રની અંદર જોઈ શકો છો કઈ રીતે આપણે પરસવર્ણ વિધિ ખૂબ વિસ્તારથી એમાં સમજાવી છે, ઉદાહરણોની સાથે. તો આ રીતે આપણે 59મો પ્રશ્ન પૂર્ણ કર્યો. 60મો પ્રશ્ન. આ પ્રશ્ન અંદર ગુજરાતી ભાષામાં શ્લોકનો અનુવાદ કરવાનો અને અર્થ વિસ્તાર કરવાનો છે. ગીતામૃતમ પાઠમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે. તત્પરઃ એટલે કે સાવધાન રહેલ, અને સંયત ઇન્દ્રિય, જેમણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત રાખી છે, એવો વ્યક્તિ શ્રદ્ધાવાન, અને જે શ્રદ્ધાવાન છે એ જ્ઞાનમ લભતે, એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનમ લબ્ધ્વા, જ્ઞાન મેળવીને પછી પરામ શાંતિમ, પરામ શાંતિ એટલે કે શ્રેષ્ઠ શાંતિને, પરમ શાંતિને, અચિરેણ, ચિર એટલે વિલંબથી, અચિરેણ એટલે ઝડપથી, ત્વરાથી, ઝડપથી, અધિગચ્છતિ એટલે પ્રાપ્ત કરે છે. આનો અનુવાદ થયો. પછી આપણે આ અર્થનો વિસ્તાર કરવાનો છે. અહીંયા આપણે અર્થ વિસ્તાર લખેલો છે, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. વિસ્તારથી આપણે સમજાવ્યું છે કે જ્ઞાન મેળવવા ઈચ્છનારમાં શ્રદ્ધા હોવી જોઈએ. ગીતાકારે પહેલેથી જ યોયત શ્રદ્ધા સ એવ સહ, અર્થાત કે જેની જેવી શ્રદ્ધા, જેવી ભાવના રાખે એવું એમને ફળ મળે છે, સમજાવ્યું છે. જેણે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હોય તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય પછી ટૂંક સમયમાં જ પરમ શાંતિનો અધિકારી બને છે. જેણે મન સહિત સમગ્ર ઇન્દ્રિયો ઉપર પૂર્ણપણે કાબુ મેળવ્યો હોય તે જ પોતાના મનને પૂરેપૂરી શ્રદ્ધાથી ઈશ્વરમાં લીન કરી શકે છે. આવો જ્ઞાની પુરુષ જ ઉત્તમ શાંતિને ટૂંક સમયમાં પામી શકે છે. મનુષ્ય જીવનમાં શ્રદ્ધાનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોતાની જાત પર ભરોસો રાખીને ઈચ્છિત લક્ષ્ય મેળવવા માટે કાર્ય કરવામાં આવે તો તે લક્ષ્ય સફળ થાય છે. કોઈ પણ વિષય કે વિદ્યા શીખવા માટે શ્રદ્ધા હોવી જરૂરી છે. શ્રદ્ધાના સહારે જ કાર્યોને સિદ્ધ કરી શકાય છે. જ્ઞાન પ્રાપ્તિના ધ્યેયને પહોંચી વળવા માટે ગુરુમાં શ્રદ્ધા હોવી જોઈએ. આવો શિષ્ય જ જીતેન્દ્રિય બનીને પરમ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આમ શ્રદ્ધાવાન મનુષ્ય જ જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ શાંતિનો અધિકારી બને છે. આવું તમે તમારા શબ્દોમાં લખી શકો છો. અહીંયા વાંચીને જરૂરી નથી આવું જ એઝ ઇટ ઇઝ લખવું, તમે તમારા શબ્દોમાં લખી શકો છો. બીજો શ્લોક છે મુક્તાની મુક્તકાની પાઠમાંથી લેવામાં આવ્યો છે. યથા નયતિ કૈલાસમ નગમ ગાન સરસ્વતી તથા નયતિ કૈલાસમ ન ગંગા ન સરસ્વતી. જેવી રીતે ગાન સરસ્વતી એટલે ગાયન રૂપી સરસ્વતી, કૈલાસમ નગમ, નગ એટલે પર્વત, કૈલાસ પર્વત ઉપર નયતિ એટલે લઈ જાય છે, તથા નયતિ કૈલાસમ એવી રીતે લઈ જતી નથી, ન ગંગા ન સરસ્વતી એવી રીતે ગંગા અને સરસ્વતી નદી કૈલાસ ઉપર લઈ જતી નથી. આવો આમનો અનુવાદ થાય છે. વિચાર વિસ્તારની અંદર તમે જોઈ શકો છો. અર્થ વિસ્તારની અંદર આ શ્લોકમાં શાબ્દિક ચમત્કૃતિ છે. બીજા અને ચોથા ચરણના અક્ષરોને સમાન છે, પણ તે અક્ષરોને બે રીતે જોડવાથી, ક્યાંક જોડવાથી ક્યાંક છૂટા પાડવાથી અર્થનો એ પરિવર્તન થઈ જાય છે. કૈલાસમ નગમ ગાન સરસ્વતી, નગમ એટલે પર્વત, ન ગચ્છતિ ઇતિ નગઃ કે જે ક્યાંય જતા નથી એને કહેવામાં આવે છે પર્વત. આ નગ શબ્દ ઉપરથી શબ્દ એવો નાગ, સર્પ. તો આપણે નાગ કહીએ છીએ ને એટલા માટે નાગ કહીએ છીએ કે નગમાં ઉત્પન્ન થાય છે. વધારે પડતા સાપ હોય છે એ પર્વતીય પ્રદેશોમાં હોય છે. અને નાગ સંસ્કૃતની અંદર હાથીઓને પણ કહેવામાં આવે છે. હાથીઓ પણ પર્વતના પ્રદેશોમાં વધારે જોવા મળે છે. તો હાથી માટે અને સાપ માટે નાગ શબ્દનો ઉપયોગ સંસ્કૃતમાં થાય છે. તો ગાન સરસ્વતી એટલે સંગીત પ્રિય સરસ્વતી. તો કૈલાસમ ન ગંગા અને સરસ્વતી, ગંગા અને સરસ્વતી નામની પ્રસિદ્ધ નદીઓ કૈલાસ પર્વત ઉપર લઈ જઈ શકતી નથી, પણ સંગીત વિદ્યામાં પારંગત એવી સરસ્વતી દેવી આપણને કૈલાસ સુધી એટલે કે મહાદેવ સુધી પહોંચાડે છે. આ રીતે આપણે અહીંયા અર્થ વિસ્તાર આ શ્લોકનો જોયો. આની સાથે આપણે વિભાગ ઈ અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિભાગ ઈ ની પૂર્ણાહુતિ સાથે આપણે જે આ પ્રશ્નપત્ર 5 છે એ પણ પૂર્ણ કરીએ છીએ. તમે આ વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોડાઈ શકો છો. વધારે માહિતી મેળવવી હોય તો અહીંયા સંપર્ક સૂત્ર, ફોન નંબર આપેલા છે 70 46 22 22 54.
આ ફોન નંબર પર સંપર્ક કરો અને વધારે માહિતી પણ તમે મેળવી શકો છો. ફરી મળીશું પ્રશ્નપત્ર 6 ના સોલ્યુશન કરવા માટે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.